ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ. આજે છે રવિવાર 20 જુલાઈ 2025 અને ટાઈમ તમે જોઈ લીધો છે અને આવી ગયા છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજનો પ્રોગ્રામ છે આપણો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વેલી ઓફ ફ્લાવર. વેલી ઓફ ફ્લાવર છે. અહીંયા બધું પાર્કિંગ છે. અહીંયા કોઈ 4 વ્હીલર આવવા દેતા નથી, પણ કોઈના અંદર ખાસ કોન્ટેક હોય કે અગાઉથી પરમિશન લીધેલી હોય તો ગાડી અંદર આવવા દે છે. એટલે આપણી ગાડી ઓલરેડી અંદર આવી ગઈ છે. ગાડી તો અત્યારે બતાવી નહીં શકતો. સામે દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર છે. અને અહીંયાનો મેપ છે, મેપ बताओ नहीं, वो मुझे नहीं मालूम. मैं भी आपके जैसा ही हूँ, मैं वीडियो बना रहा हूँ. ओके, सो सॉरी. नो प्रॉब्लम. સો સોરી. કોઈ નો પ્રોબ્લેમ. આ બહેનો મને પૂછતા હતા, પણ હવે મને પણ ખબર નહીં એમનો જે પ્રશ્ન છે એનો જવાબ. બરાબર છે. હવે આ મેપ ચલો તમને બતાવી જ દઉં. મેપ અહીંયા આ મેપ છે, અલગ અલગ જગ્યા બધી બતાવેલી છે. એક્ઝેક્ટ આપણે જગ્યા જ્યાં છે યુ આર હિયર, બરાબર છે, એ જગ્યા પર આપણે છે. અને આ બધી પિંક ઓટો રિક્ષા છે. આપણી ગાડી આ જ પટ્ટામાં દૂર છે. અને આ વેલી ઓફ ફ્લાવર છે. અહીંયા નાસ્તા પાણીના સ્ટોલ છે, પણ સ્ટોલમાં ચા વગર કશું મળતું છે નહીં. ચા છે, દૂધ છે, દહીં છે ને પાણી છે. નાસ્તા માટે કશું નથી ને? જમવાનું કેટલા વાગે મળે? અત્યારે ચાલુ છે ને? કેટલા છે પડે એક થાળીના? ઓકે, હું 5-10 મિનિટમાં આવું છું. હા ને? હા, પૂરું થઈ જાય તો નો પ્રોબ્લેમ, પણ મારે એક વિડીયો બનાવીને આવું છું. હા. એટલે જો ભાઈ 120 રૂપિયાની થાળી છે. જમવું હોય તો, પણ મારો વિડીયો ચાલુ છે એટલે મારે વિડીયો બનાવવો જરૂરી છે. જમવાનું પછી નહીં જમીએ તો ચાલશે. આ યુનિટી ગ્લો ગાર્ડન, આ ગ્લો ગાર્ડનને તો તાળું મારી દીધું છે. અંદર આપણે જઈ શકતા નથી. આ તાળું માર્યું, ખંભાતિયું તાળું માર્યું છે. આ ગ્લો ગાર્ડન છે, અંદરનો બધો નજારો છે. હવે અહીંયા તાળું કેમ માર્યું છે આઈ ડોન્ટ નો, પણ આ બાગ છે. આ બાજુ બાગ છે. આ બાગમાં આપણે અત્યારે નથી જઈ રહ્યા. આ છે બધા અંદર અમુક લોકો ફરે છે, પણ આ આગળ બીજું ગાર્ડન દેખાય છે, ત્યાં આપણે જઈશું. અહીંયા બધી જાણકારી લખેલી છે. નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી તો ગયા. આ અહીંયા બી છે કંઈક નાનું તળાવ જેવું બનાવેલું લાગે છે. જે છે તે અહીંયા સરસ ગેટ છે, ઉપર વેલ ચડેલી છે. અહીંયાથી રસ્તો બહારની તરફ જઈ રહ્યો છે. આ જે બધું વાંકું ચૂકું ગેટ ઉપર જે દેખાય છે ને, એમાં લાઇટિંગ છે. અને રાત્રે એનો નજારો બહુ જ સરસ દેખાય છે. અત્યારે દિવસે એટલું બધું ખાસ નહીં લાગતું, રાત્રે એનો નજારો બહુ જ સરસ લાગે છે. અહીંયા આજે રવિવાર હોવાથી ઘણું પબ્લિક આવી ગયું છે, બહુ જ પબ્લિક છે. અહીંયા એન્ટ્રી ફીસ છે. આપણે તો કઈ એન્ટ્રી લઈ લીધી છે નહીં. શું કરવું પડશે? એન્ટ્રી કરવી પડશે એવું છે? લો તો આપણે એન્ટ્રી કરી દઈએ. ओके, लेके जाइए तो फिर ये हो गया. अब आप कितने लोग हो? ओके, टोटल और कहाँ से? થેન્ક યુ. આપણે ફ્લાવર ઓફ વેલીમાં આવી ગયા છે. અહીંયા સરસ નજારો છે.
अंदर अलाउड नहीं है, बाहर बाहर आ जाइए, बाहर आ जाइए. चलो नो एंट्री में બધા ઘૂસી ગયા છે. એમને બહાર કાઢે છે, અંદર અલાઉડ નથી. બોર્ડ મારવું જોઈએ આ લોકોએ અહીંયા, ખરેખર બોર્ડ માર્યું નથી એટલે બધા અંદર જાય છે. ફ્લાવર ઓફ વેલી સામે બંધ કરી દીધો છે ગેટ, ત્યાં જઈ શકાય તેમ નથી. અહીંયા બધા અલગ અલગ ટાઈપના ફૂલ. વિડીયો તો બનાવું છું પણ મારો જ ફોટો નહીં આવે, મારો ફોટો નહીં આવે, મારો વિડીયો નહીં આવે, ખાલી મારો અવાજ આવશે બસ. આમ કરું તો જરાક મારું મોઢું દેખાઈ જશે. વિપુલભાઈ ખ્રિસ્તી, વિપુલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને વિપુલ ખ્રિસ્તીનું શુદ્ધ મનોરંજન, બરાબર ને? બસ આટલું જ, બાકી મારું કશું ખાસ દેખાશે નહીં. આ છે ટાઈગર, મેક ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. બધા ફ્લાવર્સ છે, ફૂલ છોડ ને ઘણું બધું છે. બધું તો આપણે ફરી નહીં શકીએ. અહીંયા એક મસ્ત સ્ટેચ્યુ છે, બધા બેઠા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરસ છે. બધા છોડ અલગ અલગ પ્રકારના ફૂલ છોડ છે, પછી ખાલી ફૂલ વગરના છોડ છે. આ છોડ છે ફૂલ વગરના છોડ કહેવાય, ખાલી શો માટે, શો પીસ, શો પીસ. અહીંયા જો ફૂલો પણ છે અને સામે દેખાય છે ડેમ, નર્મદા ડેમ. અહીંયા પણ ઘણું બધું ફરવાનું છે પણ આપણે ફરવાની ઈચ્છા છે નહીં, કારણ કે જો બધે ફરવા રહીશ ને તો ખાવાનું પતી જશે અને મારે રહેવું પડશે ભૂખ્યું, બરાબર? એટલે આપણે ખાલી થોડુંક આટલો વિડીયો લઈ લઈએ. જો આ બેનો કૂદા છે, ઉડે છે, કદાચ ઉડવાની તૈયારી લાગે છે, ઉડી રહ્યા. એટલે એવું છે, એટલે હા ઉડવાની તૈયારી છે, રાઈટ. હવે આપણે અહીંયાથી સીધા જમવા જઈશું. 120 રૂપિયા થાળી કીધી છે. ફટાફટ જઈએ નહીં તો પતી જશે. અહીંયા સરસ બધું અલગ અલગ ટાઈપનું બધું બનાવેલું છે. અહીંયા નો અલાઉડ, નો એન્ટ્રી, બરાબર છે? આવું બધું છે. અહીંયાથી નીચેની તરફ જવાય છે પણ આપણે જઈશું નહીં. આપણે અહીંથી સીધા જ હવે જમવા માટે જઈશું. જ્યાંથી એન્ટ્રી મારેલી ત્યાં જ પાછા આ હરણ છે, સાબર છે, સાબર. સાબરની વાર્તા તો બધાને ખબર જ હશે, નાનપણમાં સાબરની વાર્તા આવેલી, બરાબર? એ સાબર છે. અહીંયા ફૂલ છે પ્લાસ્ટિકના, સૂર્યમુખી ને વગેરે વગેરે. ઘોડા બી છે અંદર, બતકો છે પ્લાસ્ટિકના, પથ્થરના. એવું છે. હવે આપણે ખાસો લાંબો વિડીયો થઈ ગયો છે, બહુ બધી જગ્યા રોકશે. હવે આપણે એને બંધ કરીશું, નહીં તો નવો વિડીયો નહીં બનાવી શકીએ. ઓકે ચલો, બાય ઓલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ. હવે જમી લો, બરાબર ને? જમીન પછીની વાત પછી છે. ચલો આવજો, બાય બાય.